આપણે આ નેગેટિવ એનર્જીને જોઈ નથી શકતા, પરંતુ અનુભવ કરી શકીએ છીએ. આ એનર્જીને ઓળખી પણ શકીએ છીએ અને દૂર પણ કરી શકીએ છીએ. આપણા શરીરમાં એનર્જી બ્લોકેજીસ હોય છે, જે ફિઝિકલ, ઇમોશનલ અને એન્વાયરમેન્ટલ બદલાવ થવાથી જાણી શકાય છે. ફિઝિકલ સિમ્ટમ્સ જેમ કે કારણ વગરનો થાક લાગવો, હૃદયના ધબકારા વધવા, સ્નાયુઓમાં ખેંચાણ ઊભું થવું અને માથું દુખવું. ઇમોશનલ સિમ્ટમ્સ જેમ કે વધુ પડતું સ્ટ્રેસ, એન્ઝાયટી, ચીડિયાપણું અને નિરાશા અનુભવવી. એન્વાયરમેન્ટલ સિમ્ટમ્સ જે કોઈ રૂમમાં કે કોઈ જગ્યામાં રહેવાથી કે અમુક લોકોની સાથે રહેવાથી થઈ શકે છે. આનું સોલ્યુશન અનેક રીતે થઈ શકે છે. ખુલ્લી જગ્યામાં જતા રહો જ્યાં કુદરતી હવા અને એનર્જી મળી રહે. આ બંને એનર્જી રિસેટ કરી દે છે. તમારે રોજિંદા જીવનમાં કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યૂડ લાવો, ટોક્સિક સંબંધો અને જગ્યાથી દૂર રહો અને પ્રાણિક હિલિંગ જેવી હિલિંગ પદ્ધતિઓ અપનાવો, જેથી એક દિવસ માટે જ નહીં, રોજ તમારો ઓરા ક્લીન રહે અને નેગેટિવ એનર્જીથી દૂર રહો. આ રીલ એમને શેર કરો જેમને આ સમજવાની જરૂર છે, કારણ કે હિલિંગ બધા માટે છે.